ये शाम मस्तानी मुझे दूर कोई खींचे तेरी ओर लिए जा। ये शाम मस्तानी ये चांद नहीं तेरी आरती है। રવિન્દ્રનાથ ટાગોરે એક વખત બહુ સુંદર વાત કરી હતી કે તમે કોઈ કબૂતર, કોઈ પણ પક્ષી, ખાલી કોઈ એક તારો, ખાલી એક ફૂલ, કોઈ વૃક્ષની હળતી ફરતી નાનકડી ડોલતી ડાળી, એના પાંદડા ને 30-40 મિનિટ જોઈ શકો છો? જો જવાબ હોય હા, તો હવે મંદિર ના જતા, પ્રાર્થના ના કરતા, ઈશ્વરને યાદ ના કરતા. એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. બહુ સુંદર વાત છે. આપણા જીવનમાંથી ખસી ગયું છે. આપણે ભૂલી ગયા કે આપણે આકાશના રંગ જોવાના હતા. નદીનું ખ ખ વહેતું પાણીનું અવાજ આપણા કાનમાં થઈને છેક અંદર પ્રવેશવાનો હતો. ભૂલી ગયા. આપણે ભૂલી ગયા ચકલી, કબૂતર, કોયલ, મોર ના અવાજ ભૂલી ગયા. આપણને યાદ જ નથી કે આ હોઈ શકે. આપણે વૃક્ષનું મુવમેન્ટ, હલન ચલન ભૂલી ગયા. એના પાંદડા ના રંગ ભૂલી ગયા. એના પાંદડાના બદલાતા રંગ ભૂલી ગયા. માણસનું આયુષ્ય એ પાંદડું બતાવે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. એ પાન લીલામાંથી પીળું થાય છે એટલે આપણી યુવાની એ વૃદ્ધત્વ તરફ. અને પછી એક દિવસ એ પીળું પાંદડું અચાનક જ ડાળીની માયા છોડી અને નીચે ખરી જાય છે. આ ખરી ગયેલું પાંદડું એ મૃત્યુ. અને ત્યાર પછી એ ખરી ગયેલું પાંદડું એને પવન જે દિશામાં લઈ જાય એ દિશામાં જાય છે. એ આપણી મૃત્યુ પછીની ગતિ. આપણે બધું ભૂલી ગયા. આપણે ભૂલી ગયા કે આ આખું શરીર જેને આપણે આપણું કહીએ છીએ એ અંદર અને બહાર એક પવન લઈ જાય છે. આપણે હવા બી ભૂલી ગયા. એ પવન અંદર જતો અને બહાર જતો એ ક્રિયા બંધ કરી દેશે તો તમારું નામ, તમારું અટક, તમારું ધર્મ શું, તમારું સ્ટેટસ શું? યુ આર અ બિગ ઝીરો. આપણે હવા પણ ભૂલ્યા. આપણે વૃક્ષ ભૂલ્યા જેના મૂળ છેક જમીનમાં દટાયા છે એટલે એનો વિકાસ આકાશ તરફ છે. આપણે વૃક્ષનો છાંયડો ભૂલ્યા. કેટલા લોકોને આશરો આપે છે ગરમીમાં. આપણે વૃક્ષની ડાળીઓમાં માળા ભૂલ્યા જેમાં પક્ષીઓ જીવનભર રહ્યા. આપણે પથરામાં રહ્યા તો એને આપણને ફળ આપ્યા. આપણી આંખોને ખબર નથી પડતી કે દરેક ફૂલ જુદા રંગનું કેવી રીતે થયું. આપણને પતંગિયાની પાંખો ઉપર લખેલી ભાષા ભૂલી ગયા. નથી આપણે વાદળોને જતા આવતા જોતા. નથી બદલાતા આકાશના રંગો જોતા. સૂર્યોદય પણ 10 જાતના 25 જાતના રંગ લાવે છે. ખબર નથી સૂર્યાસ્ત વખતે બી એની રંગોળી પૂરીને જાય છે. અરે રાતનું પણ સૌંદર્ય છે. એક વખતે તો બેસીને તારાઓને નાનકડા ઝગમગતા જુઓ તો ખરા. નહીં, આપણી પાસે સમય નથી. આપણને આકાશ શીખવાડે છે મારા જીવન સ્થિર થાવ. વાદળો આવે ને જાય, હું તો ત્યાંનું ત્યાં જ રહું છું. વાદળો જાય છે. જીવનમાં સુખનું વાદળ આવ્યું, દુઃખનું વાદળ આવ્યું, સફળતા આવી, નિષ્ફળતા આવી. મારી પર કોઈ ફેર ના પડ્યો. કાળું આવ્યું કે ધોળું આવ્યું, હું તો એ જ રહ્યું. જિંદગી આ જ છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક સફળ, ક્યારેક નિષ્ફળતાનું વાદળ આવે અને આપણે બદલાવાનું નથી. આપણે આકાશ છીએ.
કેટલું બધું કુદરત આપણને શીખવાડે છે સમય આપણી પાસે. આપણે વહેલી સવારે સાંજે મોડા ગેલેરીમાં કે ધાબે કોફી લઈને બેસી ન શકીએ? એકલા સુખી ન થઈ શકીએ આ બધું કરીને? તમને શું લાગે છે? ફૂલ જેવા માણસો બચ્યા છે તો પછી શા માટે ફૂલ નહીં? કેમ નહીં? તમને શું લાગે છે? કોયલની મીઠાશ માણસોના ગળામાં રહી છે? જવાબ છે ના. વૃક્ષ જેવું પરોપકારીપણું માણસોમાં બચ્યું છે? ના. તમને ખબર છે એક રોટલી નાખ્યા પછી કૂતરું તમારા માટે કેટલી વફાદારી રાખે છે? સંબંધો રાખ્યા પછી માણસો આ વફાદારી રાખે છે? નહીં. એટલે પેલાએ ગયું, ટાગોરે કહ્યું હતું એ ગીતમાં, ये शाम मस्तानी मुझे दूर कोई खींचे तेरी ओर. આ કોઈ બીજું નહીં, ઈશ્વર. સૂરજની રોશની, ચાંદની શીતળતા, સમુદ્રના મોજાનું આવવું અને જવું મને તારી બાજુ ખેંચે છે. આ છે યે શામ મસ્તાની તેરી ઓર લીએ જાય.